જોઈ રહ્યા છો સમય ન્યૂઝ ડિજિટલ અમદાવાદથી। આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચાંદખેડા બસ સ્ટેન્ડની સામે એક ભયંકર અકસ્માત થયો છે। આપ જોઈ શકો છો કે બસની પાછળ એક્સયુવી ગાડી અંદર ઘૂસી ગઈ છે અને એમાં બેઠેલા લગભગ 3 જણાનું એમાં મૃત્યુ થયું છે અને 2 જણા હોસ્પિટલમાં એડમિટ છે। આ દુર્ઘટનામાં બનવામાં એવું બન્યું છે કે વહેલી સવારની ઘટના છે અને ગાડી એટલી ફૂલ સ્પીડમાં આવતી હતી કે એનો ગાડીના ડ્રાઈવરને ગાડી ઉપર કોઈ કંટ્રોલ ના રહ્યો અને ગાડી ઘૂસી ગઈ। આપ જોઈ શકો ગાડીના ફૂચ્ચા ઉડી ગયા છે, ગાડીને મોટું નુકસાન થયું છે અને માણસોનું બી નુકસાન થયું છે। આજે અમદાવાદમાં ફરી એક વખત અકસ્માત થયો છે। અત્યાર સુધી એસજી હાઈવે ઉપર અકસ્માત થતા હતા, પણ આજે જે અકસ્માત થયો છે ચાંદખેડા વિસ્તારમાં થયો છે અને મોટી સંખ્યામાં દુર્ઘટના થઈ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે। એ લોકોનું કહેવું છે કે ફૂલ સ્પીડે જ્યારે ગાડી આવતી હતી અને બસ જોડે જ્યારે ગાડી ટકરાઈ ત્યારે ગાડીના ફૂચ્ચા ઉડી ગયા અને મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે નુકસાન ગાડીને દેખાઈ રહ્યું છે, બસને દેખાઈ રહ્યું છે, સરકારી સંપત્તિને દેખાઈ રહ્યું છે અને આ જે વિના બની છે એનાથી એવું થાય છે કે હજુ બી લોકો ફૂલ સ્પીડથી ગાડી હાંકે છે અને એના લીધે કોઈ કંટ્રોલ કોઈના ઉપર રહેતો નથી ને બહુ મોટી દુર્ઘટના જે બની છે એ કહેવાય કે જેના માટે શબ્દો નથી। 3 જણાનું મૃત્યુ થયું છે અને કેટલા ઘાયલ થયા છે એનો આંકડો હજુ નથી આવી રહ્યો, પણ 3 જણાને અત્યારના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।